નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. ગુજરાત રાજ્યના પેન્શન ધારકો, સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારીને હું નિકુંજ પરમાર તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ કેન્દ્રના ધોરણે ગુજરાત સરકારે પણ પેન્શનને કરાવ્યો જળસો. મિત્રો, પેન્શનને આ વિશેષ લાભ પણ મળશે. જો તમે ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. મિત્રો, તો વિડીયો એન્ડ સુધી બનાવી રહેજો. વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી જે વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રામ બંને બનાવી છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. મિત્રો, જોઈન થઈ જજો. સાથે સાથે તમે જાણો છો તેમ મિત્રો, આપણી આ ચેનલ પર એટલે ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ ચેનલ પર જો તમે મેમ્બરશિપ લેવા માગતા હો 29 પર મંથ લઈ શકો છો. ને ઘણી વિશેષ માહિતી અપડેટ સાથે લેવા માગતા હોય તો આપણી આ મેમ્બરશિપ લઈ પણ શકો છો. મિત્રો, તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, ગુજરાત સરકારના જે કર્મચારીઓ છે તે નિવૃત્તિ કર્મચારી પેન્શનધારક મિત્રો છે તેમને કેન્દ્રના ધોરણે હાલ પણ વિશેષ લાભ મળશે. તો ચાલો જાણીએ વિશેષ લાભ. મિત્રો, સૌપ્રથમ વાત કરી લઈએ આપણે કે 8મું પગાર પંચ અપડેટમાં કેન્દ્રીય કર્મચારીઓના 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મિત્રો, હવે તાજેતરમાં 8મું પગાર પંચને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. મળતી માહિતી મુજબ 8મું પગાર પંચ સમાચાર કેન્દ્રીય કર્મચારીના પગારમાં 34% વધારો થવાનો છે. તો ચાલો સમાચારમાં જાણીએ કે 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે. તો મિત્રો, 8મું પગાર પંચ લાગુ થતાં 34%નો વધારો જોવા મળી શકે છે. તો જોઈ લઈએ કે 8મું પગાર પંચ કેટલા સમયમાં લાગુ થવાનું છે. તો વિડીયો અંત સુધી બનાવી રહેજો. મિત્રો, તો આ સમય દરમિયાન 8મું પગાર પંચ લાગુ કરવામાં આવશે. મિત્રો, તાજેતરમાં એક કંપનીએ 8મું પગાર પંચને એક રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટ્સ અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે મિત્રો, સરકારે 2026ના અંત સુધીમાં અથવા 2027ની શરૂઆતમાં 8મું પગાર પંચ અમલીકરણ તારીખ 8મા પગાર પંચ લઈને અમલીકરણ કરી શકે છે. જો કે અત્યાર સુધી સરકાર દ્વારા 8મું પગાર પંચ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. તો મિત્રો, નિષ્ણાતો માને છે કે 8મું પગાર પંચ 2026ના અંતમાં અને 2027ના શરૂઆતમાં થઈ શકે છે. તમે જાણો છો કે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. તો સરકાર દ્વારા એક વિશેષ પ્રશ્ન છે કે વિધાનસભાની ચૂંટણી પહેલાં 8મું પગાર પંચ લાગુ કરવામાં આવે, અમલીકરણ કરવામાં આવે. મિત્રો, ત્યારબાદ જે કર્મચારીઓના પગારમાં આટલો વધારો થશે. વાસ્તવમાં અમે તમને જણાવી દઈએ કે મિત્રો, 8મું પગાર પંચ કર્મચારીઓના પગારમાં વધારો કરવા માટે એક ફોર્મ્યુલા નક્કી કરશે અને નવું પગાર પંચને ભલામણ કરશે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને પગાર અને પેન્શનમાં કેટલો વધારો કરવો જોઈએ. માહિતી અનુસાર કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 30%થી વધીને 34% થઈ જશે. તો મિત્રો, મળતી માહિતી અનુસાર 8મું પગાર પંચના પેન્શનધારકને ખૂબ જ સરસ પગાર અને પેન્શન મળી શકે છે. મિત્રો, 34% જેટલો વધારો પેન્શનધારકોને 8મું પગાર પંચ અમલીકરણ થતાં જ તેમને પેન્શનમાં વધારો જોવા મળી શકે છે. આટલું બધું ફિટમેન્ટ ફેક્ટર હોઈ શકે છે. મિત્રો, 8મું પગાર પંચના અમલ પછી કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ પગાર 18,000 રૂપિયાથી વધીને 30,000 રૂપિયા થઈ શકે છે. હવે તે કમિશનની ભલામણો પર નિર્ભર છે. મિત્રો, આનો લઘુત્તમ પગાર કેટલો હશે? જો ફિટમેન્ટ ફેક્ટરની જો વાત કરીએ તો રિપોર્ટ્સ અનુસાર નવા બધા ધોરણ હેઠળ એટલે કે કેન્દ્રીય ધોરણ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર 1.8 અંદાજે છે. તે જ સમયે ફિટમેન્ટ ફેક્ટર 1.83 અથવા 2.46 વચ્ચે રહેવાની આગાહી કરી શકે છે. આગાહી મિત્રો કે 2.47 સુધી રહી શકે છે ફિટમેન્ટ ફેક્ટર. સરકાર પર આનો બોજ કેટલો પડશે મિત્રો, એ પણ તમે જાણી લો કે અત્યાર સુધીમાં 8મું પગાર પંચ અંગે ફક્ત જાહેરાત કરવામાં આવી છે, પરંતુ તેની રચના હજુ સુધી કરવામાં આવી નથી. જો 8મું પગાર પંચ લાગુ કરવામાં આવે તો સરકાર પર બોજ વધશે. રિપોર્ટ્સ અનુસાર 8મું પગાર પંચ અમલીકરણની સાથે જ સરકાર પર 2.4 થી 3.2 લાખ કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડી શકે છે. આમ મિત્રો, આના પર સ્પષ્ટ થઈ શકે છે સરકાર પર બોજ તો પડવાનું જ છે.
તો મિત્રો આ બોજ હવે નિષ્ણાતોના મત અનુસાર આગામી 2024ના એન્ડમાં અથવા 2027ના શરૂઆતમાં જ 8મો પગાર પણ લાગુ થઈ શકે છે તેવી ધારણા જોવા મળી શકે છે મિત્રો. તો થેન્ક યુ વેરી મચ. આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો મિત્રો.